નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6નું જે નવું ઇંગ્લિશ છે NCERTના અભ્યાસક્રમ મુજબનું, હવે એમાં જે 8મા નંબરનું ચેપ્ટર છે જેનું ટાઇટલ છે આઈ એમ કેપેબલ, એનો પહેલો સેક્શન જે હતો એટલે કે લિસનિંગ, એ આપણે સારી રીતે જોયો, સારી રીતે સમજ્યા. ત્યાર પછી આપણો નેક્સ્ટ જે સ્ટેશન છે આ પાઠનું એ છે રીડિંગ સેક્શન. હવે રીડિંગ સેક્શનમાં શું હોય છે તો કે રીડિંગમાં મોટે ભાગે સ્ટોરી આવેલી હોય છે કે જેને આપણે સારી રીતે વાંચી શકીએ, એટલે આપણે જે વાંચવાનું કૌશલ્ય છે ને એ સારી રીતે વિકાસ પામે. તો આપણે આજે આ વિડીયોમાં રીડિંગ સેક્શનની ચર્ચા કરીશું. હવે અહીંયા રીડિંગ સેક્શનમાં તમે જોશો તો પહેલી જે એક્ટિવિટી આપેલી છે રીડ ધ પેરેગ્રાફ્સ, અહીંયા આપણને એ સેક્શનમાં પેરેગ્રાફ આપેલા છે, જ્યારે બી જે વિભાગ છે એમાં સામે એના રિલેટેડ ચિત્ર આપેલા છે. તો આપણે એ અને બીને મેચ કરવાના છે કે અહીંયા જે આપણને વર્ણન આપેલું છે એ કયા ચિત્રને લાગુ પડે. તો આપણે એક એક પેરેગ્રાફ સમજતા જઈએ અને સાથે એમાં કયું ચિત્ર છે એ મેચ થાય છે એ લખતા જઈએ. તો અહીંયા પહેલી વાત કરીએ તો પહેલું એ હું સમજાવું છું આપને કે એ સેક્શનમાં પહેલો ભાગ શું કહે છે, ધીસ સ્ટોરી ઇઝ અબાઉટ એન 11-year-old ગર્લ. આ જે સ્ટોરી છે અહીં આપેલી એક 11 વર્ષની ઉંમરની એક છોકરી નેમ્ડ રીતિકા, કે જેનું નામ રીતિકા છે. આ આખી સ્ટોરી છે એ એને રિલેટેડ છે, બરાબર. તો આપણે જોઈએ શું છે, સી લીવ્ડ વિથ હર પેરેન્ટ્સ. પેરેન્ટ્સ એટલે માતા પિતા. તે તેના માતા પિતા સાથે રહે છે. એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ, માતા પિતા અને દાદા દાદી સાથે રહે છે. ઇન અ વિલેજ કોલ્ડ શક્તિનગર, એટલે કે આ વાર્તા શક્તિનગર કહેવાતા એક ગામમાં રીતિકા નામની છોકરીની છે કે જે તેના માતા પિતા અને દાદા દાદી સાથે રહે છે. હવે આ ચિત્રને રિલેટેડ હોય એવું આ પેરેગ્રાફને જે રિલેટેડ હોય એવું ચિત્ર ગોતવાનું છે. પણ હજી એક પેરેગ્રાફ બાકી છે કે રીતિકા વોઝ એ કાઇન્ડ હાર્ટેડ ગર્લ. કાઇન્ડ હાર્ટેડ ગર્લ એટલે કે દયાળુ છોકરી, બીજાને કોઈને મુસીબતમાં જોવે તો એને તકલીફ પડે, આને કહેવાય કાઇન્ડ હાર્ટેડ. સી કેર્ડ, તે બીજાની કાળજી રાખતી. એન્ડ હેલ્પડ એવરીવન અરાઉન્ડ હર, પોતાની આજુબાજુ જે કંઈ પણ લોકો હોય જેને જરૂરિયાત હોય એને હેલ્પ કરતી, મદદ કરતી. સ્પેશિયલી, ખાસ કરીને ઓલ્ડ પીપલ ઓફ ધ વિલેજ, ગામના જે વૃદ્ધ વ્યક્તિઓ છે એને ખૂબ જ સહાય કરતી. તો આપણે આ પેરેગ્રાફને આધારે કે આ પેરેગ્રાફને સંબંધિત ચિત્ર કયું છે એ આપણે જોઈએ. તો આપણે એક એક ચિત્ર જોતા જઈએ તો ખ્યાલ આવે કયું ચિત્ર આવશે, જોતા જઈએ. ચાલો, કે જે વૃદ્ધ વ્યક્તિને મદદ કરતી હોય આ પ્રકારનું ચિત્ર કયા છે એ જોઈએ આપણે. તો અહીંયા તમે જોશો કે રીતિકા નામની જે છોકરી છે એ વૃદ્ધ વ્યક્તિને ટેકો આપે છે, એને સહાય કરે છે. તો આપણે પહેલામાં જવાબ આવશે એફ. પહેલામાં શું જવાબ આવશે આપણે એફ, એટલે અહીંયા તમારે એફ લખવાનું છે. ત્યાર પછી બીજો જવાબ જોઈએ, એવરી મોર્નિંગ, દરરોજ સવારે હેલ્પિંગ ધ ઓલ્ડ લેડીઝ, જે વૃદ્ધ સ્ત્રીઓ હોય છે એને શું કરે છે, હેલ્પ કરે છે, મદદ કરે છે. ઓલ્ડ લેડીઝ ટુ ફિલ વોટર ફ્રોમ ધ વેલ, કઈ રીતે વૃદ્ધ સ્ત્રીની મદદ કરે છે તો કે કૂવામાંથી પાણી કાઢવાનું હોય છે તો પાણી ખેંચવા માટે વૃદ્ધ સ્ત્રીઓને મદદ કરે છે. વોઝ રીતિકાસ ફેવરિટ ટાસ્ક. ટાસ્ક એટલે કે ટાસ્કનો અર્થ થાય કાર્ય, બરાબર. રીતિકાનું ફેવરિટ એને મનગમતું કામ કયું હતું તો કે કૂવે જાય છે, ત્યાં જો કોઈ વૃદ્ધ સ્ત્રી હોય તો એને તેમાંથી પાણી કાઢવામાં મદદરૂપ થાય છે. તો આપણે આ પ્રકારનું ચિત્ર અહીંયા શોધવાનું છે જેમાં વૃદ્ધ સ્ત્રીને મદદ કરતી હોય છે. તો આપણે જોતા જઈએ. ચલો, અહીંયા બી આપ્યું છે તો પહેલું ચિત્ર લાગુ ન પડે, બીજું પણ નહીં. ત્રીજું એટલે કે સી, તમે સી ચિત્રમાં જોઈ શકો છો કે આ બાજુમાં કૂવો છે અને રીતિકા છે એ કૂવામાંથી પાણી કાઢી બીજી સ્ત્રીને મદદરૂપ થાય છે, એટલે બીજામાં જવાબ આવશે સી. ચાલો, ત્યાર પછી ત્રીજું જોઈએ આપણે. અહીંયા એવું છે ત્રીજો પેરેગ્રાફ, બરાબર છે. તો ત્રીજા પેરેગ્રાફમાં જોઈએ, સી ઓલ્સો હેલ્પ્ડ ધેમ ટુ ડુ ધ ડેઇલી હાઉસહોલ્ડ ટાસ્ક. ડેઇલી હાઉસહોલ્ડ ટાસ્ક કેને કહેવાય તો કે રોજિંદા જે ઘરકામ હોય છે એને હાઉસહોલ્ડ ટાસ્ક કહેવામાં આવે છે. લાઇક કેરિંગ ગ્રોસરી, ગ્રોસરી એટલે કરિયાણું, કરિયાણું ઉચકીને લઈ જવું,
એન્ડ વેજીટેબલ્સ, શાકભાજી ઉચકીને લઈ જવું. તો આ પ્રકારનું ચિત્ર આપણે શોધીએ કે કઈ જગ્યાએ આવેલું છે, બરાબર, કે જેમાં તે કરિયાણું શાકભાજી ઉચકીને લઈ જતી હોય છે. પહેલેથી જોતા જઈએ તો અહીંયા બી ચિત્ર જુઓ તમે, બી, જેમાં રીતિકા છે એ સ્ત્રીઓને શાકભાજીનું જે રેકડી છે ત્યાંથી એને ઊંચકવામાં મદદરૂપ કરે છે. આ પ્રકારનું ચિત્ર આપેલું છે. એટલે ત્રીજામાં આવશે બી. હવે ચોથો પેરેગ્રાફ જોઈએ આપણે. ઇન સ્કૂલ ટુ રીતિકા વોઝ વેરી કેરિંગ ટુવાર્ડ્સ ઓલ. શાળામાં પણ તમે જુઓ રીતિકા છે ને એ વેરી કેરિંગ છે, કાળજી લેનાર. સ્પેશિયલી ખાસ કરીને કોની? હર બેસ્ટ ફ્રેન્ડ રીમા. રીતિકા છે એની ખાસ બહેનપણી જે રીમા છે એની મદદ કરે છે, એની કાળજી લે છે. તો આપણે આ પ્રકારનું ચિત્ર જોઈએ કઈ જગ્યાએ આવેલું છે. એટલે ચોથા માટે આપણે ચિત્ર શોધીએ કે કયા પ્રકારનું ચિત્ર હશે. તો ચાલો, આમાં તો કોઈ છે નહીં, આગળ વધીએ. તો ચોથા માટેનું ચિત્ર છે અહીંયા તમે જોઈ શકો છો, જી, બરાબર. ચોથામાં આવશે જી. એમાં એની બેનપણી રીમા જે એક હેન્ડીકેપ છે, એટલે કે અપંગ છે, તો એને સહાય કરે છે, એને મદદ કરે છે, બરાબર. એટલે ચોથામાં આવશે જી. હવે આપણે પાંચમો પેરેગ્રાફ જોઈએ. એટ હોમ, ઘરે રીતિકા વુડ હેવ એ ગુડ ટાઈમ પ્લેઇંગ ગેમ્સ વિથ હર ગ્રાન્ડફાધર. ઘરે શું કરે છે? એને દાદાજી જે છે એની સાથે સારી એવી રમત રમે છે, ગુડ ટાઈમ પ્લેઇંગ, અમુક ગેમ્સ રમે છે. પ્લેઇંગ ઇન્ડોર ગેમ્સ વોઝ હર ગ્રાન્ડફાધર્સ ફેવરિટ પાસ ટાઈમ. એને દાદાજીનો ફેવરિટ ટાઈમ પાસ કયો હતો? તો કે ઇન્ડોર ગેમ રમવી, કેરમ છે, ચેસ છે, લૂડો છે વગેરે. તો આ પ્રકારનું ચિત્ર આપણે શોધવાનું છે કે જેમાં દાદાજી સાથે રીતિકા રમતી હોય. એટલે પાંચમામાં આપણે જોશે તો અહીંયા આપણે ખ્યાલ છે કે જો દાદાજી સાથે કેરમ રમે છે, રમે ને, એટલે પાંચમાનો જવાબ છે એ. ત્યાર પછી છઠ્ઠો પેરેગ્રાફ જોઈએ આપણે. છઠ્ઠા પેરેગ્રાફમાં છે એવરી ઇવનિંગ, દરરોજ સાંજે સી વુડ રીડ આઉટ ન્યૂઝપેપર ટુ ધ વિલેજ પીપલ. ગામના જે લોકો હોય જે ભણેલા ન હોય, બરાબર છે, તો આવા લોકો માટે શું કરે? તો કે ન્યૂઝપેપરનું વાંચન કરે, એને વાંચી સંભળાવે. સો ધેટ, જેથી ધે વુડ બી અવેર ઓફ ધ લેટેસ્ટ હેપનિંગ્સ ઇન અવર કન્ટ્રી. શા માટે વાંચે છે? કારણ કે તેઓ વુડ બી અવેર, જાગૃત બને. કેનાથી? તો કે લેટેસ્ટ હેપનિંગ્સ ઇન અવર કન્ટ્રી. આપણા દેશમાં જે કંઈ પણ બનાવો બને છે એનાથી આ લોકો જાગૃત થાય, એને સમજે, એના વિશે જાણે. આ માટે તે આવા લોકો માટે શું કરે છે? સાંજે ન્યૂઝપેપરનું વાંચન કરે છે. તો આપણે છઠ્ઠા પેરેગ્રાફ માટેનું ચિત્ર શોધીએ. તો અહીંયા તમે જોઈ શકો છો ઈ, એમાં રીતિકા છે એ ન્યૂઝપેપર વાંચતી બતાવે છે, બરાબર. એટલે છઠ્ઠામાં જવાબ આવશે ઈ. હવે છેલ્લો પેરેગ્રાફ આવી દો આપણે, સાતમું. સી ઓલવેઝ રિમેમ્બર્ડ ટુ ગીવ મેડિસિન્સ ટુ હર સિક ગ્રાન્ડમધર. તેને હંમેશા કઈ વસ્તુ યાદ હોય છે? તો કે એના દાદીમા જે છે એ દાદીમાને દરરોજને માટે શું આપે છે? એ મેડિસિન આપે છે. મેડિસિન એટલે દવા. દાદીમા એને માંદા દાદીમાને દરરોજ દવા આપવાનું એ ક્યારેય ભૂલતી નથી, હંમેશા યાદ રાખે છે. વુ વોઝ ઇન બેડ, જે પથારીમાં છે હતા. અલોંગ વિથ ઓલ ધ ટાસ્ક, આ બધા કાર્યની સાથે સી વોઝ ઇવન ગુડ એટ સ્ટડીઝ, અભ્યાસમાં પણ તે હોશિયાર છે. આ બધું કામ કરે ને ભણવામાં ધ્યાન ના આપે તો એ વસ્તુ યોગ્ય નથી. આપણે આ બધું કરવું જોઈએ, સેવા કરવી જોઈએ, પણ અભ્યાસની સાથે, અભ્યાસના ભોગે નહીં, બરાબર છે. કારણ કે અત્યારે આપણો મુખ્ય ધ્યેય કયો હોય? અભ્યાસ. આ સિવાય આપણો કોઈ મુખ્ય ધ્યેય હોતો નથી. એટલે માટે સાતમામાં આપણે ચિત્ર શોધી લઈએ. ચાલો, સાતમામાં શું આવશે? આગળ વધીએ. તો સાતમામાં આવશે ડી, જેમાં તે રીતિકા જે છે એના દાદીમાને દવા આપતી દેખાય છે. ત્યાર પછીનો પેરેગ્રાફ શું કહે છે? ઓલ ધ વિલેજર્સ વેર પ્રાઉડ ઓફ રીતિકા. ગામના દરેક વ્યક્તિને રીતિકા પર ગર્વ છે. જો સારું કામ કરીએ તો આપણે, આપણા ફેમિલી છે, આપણું ગામ છે, એ બધા આપણી ઉપર ગર્વ લઈએ, બરાબર છે. ઓલ લવડ હર, દરેક વ્યક્તિ છે એ રીતિકાને ચાહે છે. બિકોઝ, એનું કારણ, બિકોઝ ઓફ હર લવિંગ એન્ડ કેરિંગ નેચર. કારણ કે એનું નેચર કેવું છે? પ્રેમાળ અને હંમેશા બીજાનું ધ્યાન રાખે તેવું. તો આ સુંદર મજાની સ્ટોરી હતી. આપણે આ જોડકું કમ્પ્લીટ કર્યું. હવે આપણે જોઈએ કે આ જે જોડકું આપણે જોડ્યું એના પછી આપણને નીચે પ્રશ્ન જવાબ આપેલા છે. જુઓ, આન્સર.
આપણે જવાબ શોધવાના છે જે સ્ટોરી આપેલી છે એને આધારે. તો અહીંયા આપણે ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન છે, હાઉ કેન યુ સે ધેટ? તમે કેવી રીતે કહી શકો રીતિકા ઇઝ એ ગુડ ગર્લ, કે રીતિકા એક ગુડ ગર્લ છે? તમે કેને આધારે કહી શકો? તો આપણે સ્ટોરી જોઈ, આપણને ખબર છે કે રીતિકાનો નેચર કેવો છે, હંમેશા બીજાને મદદ કરે, બરાબર છે. કોઈ પણ વ્યક્તિ હોય જે નિસહાય હોય એને સહાય કરે, પોતે પ્રામાણિક છે, હોશિયાર છે, આ પરથી કહી શકીએ, બરાબર. તો આપણે જવાબ લખી શકીએ, રીતિકા ઇઝ એ ગુડ ગર્લ બીકોઝ, કારણ સી ઇઝ કાઇન્ડ, કેવી છે? દયાળુ. બીજો કયો ગુણ છે એનામાં? તો કે હેલ્પફુલ છે, હંમેશા બીજાને મદદ કરે છે. એન્ડ ઓલવેઝ રિસ્પેક્ટ અધર્સ, હંમેશા બીજાને, અન્યને માન આપે છે. આ પરથી કહી શકીએ કે રીતિકા છે એ ગુડ ગર્લ છે. ચલો બીજો પ્રશ્ન છે, ડુ યુ હેલ્પ ધ નીડી પીપલ? શું તમે જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરો છો? તો આનો જવાબ દરેકને અલગ અલગ હોય, અલગ અલગ ઘણી બધી રીતે મદદ થાય છે, બરાબર. જો તમે મદદ કરતા હોય તો કહેવાય કે યસ આઈ હેલ્પ ધ નીડી પીપલ. નીડી પીપલ એટલે એવા લોકો જેને કંઈક જરૂર છે, આપણી કોઈ કામ કરવામાં આપણી મદદની જરૂર છે, આવા લોકોને કહેવાય છે નીડી પીપલ. તો કે યસ આઈ હેલ્પ નીડી પીપલ, બરાબર. હવે કઈ રીતે તમે મદદ કરો છો એ તમારી પર ડિપેન્ડ કરે છે. ત્રીજો પ્રશ્ન, હાઉ કેન યુ હેલ્પ યોર ક્લાસમેટ હુ ડઝ નોટ હેવ નોટબુક્સ? તમારા કોઈ ક્લાસમેટ હોય, ક્લાસમેટ કેને કહેવાય? તો કે એક જ ક્લાસમાં ભણતા બાળકો એને કહેવાય ક્લાસમેટ. એક રૂમમાં તમે સાથે રહેતા હોય તો એને રૂમમેટ કહેવાય, બરાબર છે. તો તમારા ક્લાસમેટ પાસે નોટબુક નથી, તમે કેવી રીતે મદદ કરશો? તો એને આપણી બુક આપી નથી દેવાની, બરાબર. તો આપણે શું લખીએ? ખ્યાલ આવે છે? આપણે પાસે જે એક્સ્ટ્રા બુક હોય એ તેને આપીને મદદ કરવાની. તો તમે લખી શકો કે આઈ વિલ ગીવ માય એક્સ્ટ્રા બુક્સ ટુ હિમ, હું મારી એક્સ્ટ્રા બુક્સ તેમને આપીશ. આ મદદ થઈ. રાઇટ ટુ ગુડ થિંગ્સ, ખાસ સમજો, ગુડ થિંગ્સ કીધી છે. શું? બે સારી વસ્તુઓ લખવાની છે અબાઉટ વન ઓફ યોર બેસ્ટ ફ્રેન્ડ્સ. તમારે ઘણા બધા મિત્રો હશે, એમાંથી સૌથી બેસ્ટ ફ્રેન્ડ હોય એના વિશે બે વસ્તુ લખવાની છે, એને બે ક્વોલિટી લખવાની છે, બે એના ગુણ લખવાના છે. જેમ કે તમે લખી શકો ઓનેસ્ટ, બરાબર. ઓનેસ્ટ એટલે પ્રામાણિક, બરાબર. પછી હાર્ડવર્કિંગ, આ એનો ગુણ છે કે સખત મહેનતુ હોય તો તમે લખી શકો હાર્ડવર્કિંગ છે, બરાબર છે. પછી મદદરૂપ બહુ થતા હોય તો શું લખી શકીએ આપણે? એ હેલ્પફુલ છે. તો કોઈ પણ બે ગુણ તમારે લખવાના છે. પાંચમો પ્રશ્નની વાત કરીએ, ડુ યુ હેલ્પ યોર મધર વિથ ધ હાઉસવર્ક? શું તમે તમારી માતાને હાઉસવર્કમાં મદદ કરો છો? તો બહેનો તો બધી કરતી જ હોય, સંજવારી પોતા કરતી હોય છે, બરાબર છે. ઘણા બધા કામ હોય છે, વાસણ હોય છે, રસોઈ બનાવવામાં હેલ્પ કરતી હોય. પણ ભાઈઓએ પણ પોતાની માતાને મદદ કરવી જોઈએ. કારણ કે કોઈ પણ કામ હોય એવું ક્યાંય લખી નથી દીધું કે આ કામ ભાઈઓ કરે, બહેનો ન કરે. આપણે દરેકે દરેક કામ કરવું જોઈએ અને આપણી માતાને મદદ કરવી જોઈએ. ઘણી વખત એવું બને આપણે કંઈ ન કરીએ ને એ મોટામાં મોટી મદદ છે, બરાબર છે. એટલે કેવી રીતે મદદ કરવી એ આપણી ઉપર ડિપેન્ડ કરે છે. તો આપણે આપણી માતાને કઈ રીતે મદદ કરી શકાય? તો જો મેં જવાબ લખ્યો છે, આઈ હેલ્પ માય મધર બાય ક્લિનિંગ ધ હાઉસ, ઘરને સ્વચ્છ રાખવામાં મદદ કરી શકાય. એન્ડ એરેન્જિંગ થિંગ્સ પ્રોપરલી, દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ ગોઠવીને આપણે માતાને મદદરૂપ થઈ શકે, બરાબર છે. તો આ હતા પ્રશ્ન જવાબ. ત્યાર પછી આપણે એના પછીની જે એક્ટિવિટી આપેલી છે એમાં બહુ એક સુંદર મજાની સ્ટોરી આપેલ છે. આપણે સ્ટોરી બહુ સમજીએ, એકદમ સમજવા જેવી છે મિત્રો. શું કહે છે? લુક અપ એટ ધ સ્ટાર્સ, હંમેશા સ્ટાર તરફ જુઓ. ચાલો આપણે જોઈએ હવે સ્ટોરી તરફ, બરાબર. અહીંયા આપણને એક સુંદર મજાની સ્ટોરી આપેલી છે અને બહુ સમજવા જેવી છે. સ્ટોરી શું કહેવા માગે છે, ટાઇટલ એટલું સરસ છે કે આપણને ખ્યાલ આવી જાય કે એ સ્ટોરી પાછળનો હેતુ શું છે. ટાઇટલ આપ્યું છે લુક અપ એટ ધ સ્ટાર્સ. લુકઅપ એટલે જોવું થાય. શું થાય? જોવું. એટ ધ સ્ટાર્સ, કઈ તરફ જોવાની વાત કરે છે લેખક? તો કે સ્ટાર તરફ, એટલે કે ઉપર. ક્યારેય પણ નીચું જોવું નહીં. અહીંયા કહેવાનો અર્થ એ છે કે ક્યારેય પણ આપણું જે ધ્યેય છે ને એ નીચું ન હોવું જોઈએ. એક કહેવત છે, નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન. એટલે કે આપણું ધ્યેય ક્યારેય નીચું ન હોવું જોઈએ. ભલે આપણું ધ્યેય સુધી પહોંચીએ તો આપણને ક્યારેક નિષ્ફળતા મળે, પણ નીચું ધ્યેય ક્યારેય રાખવાનું નહીં. એટલે કે નિશાન ચૂક માપ, આપણું ધ્યેય ભલે ચૂકાઈ જાય પણ નીચું ધ્યેય ક્યારેય રાખવું
નહીં. તો અહીંયા આવું જ કંઈક વસ્તુ આપણે સ્ટોરી દ્વારા કહેવા માગે છે. સ્ટીફન હોકિંગ, આપણે જ્યારે પહેલા સેક્શનમાં જે આપણું પહેલું સેક્શન છે લિસનિંગ વિભાગ, એમાં આપણે એક પોયમ વિશે વાત કરી હતી, બરાબર છે, કાવ્ય સમજાતા. એમાં સ્ટીફન હોકિંગ્સની મેં તમને વાત કરેલી હતી કે એ વ્યક્તિ વ્હીલચેર ઉપર તમને જોવા મળશે. તમે ગમે ત્યારે જુઓ તો એ વ્હીલચેર ઉપર બેઠેલા હશે, બરાબર. અહીંયા એ સ્ટીફન હોકિંગની વાત છે, બહુ સરસ થઈ સમજીએ. સ્ટીફન હોકિંગ વોઝ એ ફેમસ સાયન્ટિસ્ટ. કોણ હતા સ્ટીફન હોકિંગ? તો કે એક નામાંકિત વૈજ્ઞાનિક હતા એન્ડ ફિઝિસિસ્ટ. ફિઝિક્સ શબ્દ ઉપરથી ફિઝિસિસ્ટ આવે. ફિઝિક્સ એટલે શું થાય? ભૌતિક શાસ્ત્ર. તો ફિઝિક્સ એટલે ભૌતિક શાસ્ત્રી. એઝ એ ચાઇલ્ડ, એક બાળક તરીકે હોકિંગ લવડ પ્લેઇંગ વિથ મોડેલ ટ્રેન્સ. જ્યારે એ બાળક હતા નાના ત્યારે એ મોડેલ ટ્રેન સાથે ખૂબ જ રમતા, બરાબર. એને ટ્રેન સાથે રમવું ગમતું, રમકડાની. ઇન હિઝ ટીન એજ. હવે ટીન એજ કેને કહેવાય એ આપણને પ્રશ્ન થાય. તો કે જે બાળકોની ઉંમર 13 વર્ષથી 19 વર્ષ સુધીની હોય ને, આ બધાને ટીન એજર કહેવાય. કારણ કે એના જો શબ્દ તમે ઇંગ્લિશમાં જુઓ તો 13, 14, 15, 16 પાછળ ટીન શબ્દ આવે છે. એટલે આ બધા ઉંમરવાળા બાળકોને કહેવાય છે ટીનેજર. ગુજરાતીમાં કહેવાય છે તરુણ, બરાબર, તરુણ અવસ્થા. ઇન ઇઝ ટીનેજ, એની તરુણાવસ્થામાં હી બિલ્ટ ટોય એરોપ્લેન. જુઓ કેટલા બુદ્ધિશાળી હતા. જ્યારે એ તરુણ હતા ને ત્યારે એરોપ્લેન બિલ્ડ કરતા, બાંધતા, એટલે બનાવતા. બોટ, અ વોર ગેમ, અલગ અલગ વોર ગેમ બનાવતા. એન્ડ સો ઓન. આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ છે એનું ક્રિએશન કરેલ છે, બરાબર. ઇન ઇઝ ઓટોબાયોગ્રાફી. ઓટોબાયોગ્રાફી કોને કહેવાય? ઓટોબાયોગ્રાફીનો અર્થ થાય આત્મકથા, બરાબર છે. ઘણા બધા મહાન વ્યક્તિએ પોતાની આત્મકથા લખેલી છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, તમે બધાએ નામ સાંભળેલું છે. એણે પોતાની આત્મકથા લખી જેનું નામ છે વિંગ્સ ઓફ ફાયર. ગુજરાતીમાં એનું નામ છે અગનપંખ. આ પુસ્તક વાંચવા જેવું છે, ખાસ વાંચજો. અગનપંખ, કે કેટલા નાનપણમાં એણે સંઘર્ષ કરેલો છે અને એક મિસાઇલ મેન તરીકે પોતે નામના મેળવેલી છે. આ હતા આપણા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, બરાબર. મહાત્મા ગાંધી, એણે પણ પોતાની ઓટોબાયોગ્રાફી લખેલી છે, આત્મકથા, બરાબર. એનું નામ છે સત્યના પ્રયોગો. તો આ બધા પુસ્તકો વાંચવા જેવા છે. હવે અહીંયા પોતાની ઓટોબાયોગ્રાફીમાં એણે શું લખ્યું? હી હેઝ રિટન ધેટ ઇન સ્કૂલ. તેણે લખ્યું છે કે શાળામાં હી વોઝ એન એવરેજ સ્ટુડન્ટ. આ જે હતા ને એ બહુ હોશિયાર તેજસ્વી બાળક નહોતા. જો ભગવાને દરેકને કંઈક ને કંઈક આવડત આપેલી હોય છે. અમુક બાળક હોય છે ભણવામાં નબળું હોય પણ બીજી બાબતમાં હોશિયાર હોય. ખાસ કરીને અલગ અલગ સ્કિલ્સ જે છે, સારું ડ્રોઈંગ કરી શકતો હોય, સારું ડાન્સ કરી શકતો હોય, સારા ગીત ગાઈ શકતો હોય, સારું પેઇન્ટિંગ કરી શકતો હોય. તો આપણે આપણામાં જે આ સ્કિલ રહેલી છે ને એને ઓળખવી જોઈએ અને એ સ્કિલ મુજબ આપણે હંમેશા આગળ વધતા રહેવું જોઈએ. તો આપણને કોઈ પાછા ના પાડી શકે. ખાસ ધ્યાન આપજો, આપણામાં કઈ આવડત રહેલી છે કે એમાં આપણે આગળ વધી શકીએ, આ આપણે શોધવું પડે. એમ અહીંયા જુઓ તો આ જે વિદ્યાર્થી હતા સ્ટીફન હોકિંગ, એ એવરેજ સ્ટુડન્ટ હતા, એટલે કે નબળા પણ નહીં અને હોશિયાર પણ નહીં, મીડિયમ. વિથ પુઅર હેન્ડ રાઇટિંગ. એના હેન્ડ રાઇટિંગ જે હતા એ પણ બહુ ખરાબ હતા, એના અક્ષર બહુ નબળા હતા, બરાબર. છતાં પણ એક સારા એવા વૈજ્ઞાનિક બની ગયા ને. એટ છતાં પણ હિઝ ક્લાસમેટ્સ ઓલરેડી ગેવ હિમ અ નિકનેમ. એના ક્લાસનેમ છે ને, ક્લાસમેટ જે હતા ને સાથે ભણતા, એ બધા એને એક નિકનેમ આપ્યું. નિકનેમ કેને કહેવાય? તો કે હુલામણું નામ. બધા એને શું કહેતા ખબર? આઇન્સ્ટાઈન. આઇન્સ્ટાઈન છે ને નાનપણમાં બહુ ટીચરને પ્રશ્ન પૂછતો, વારે વારે પ્રશ્ન પૂછતો ને ટીચર ગુસ્સે થઈ જતા અને એના મમ્મીને કહે છે કે તમારું બાળક તો બહુ મંદબુદ્ધિ છે, નબળું છે, વારે વારે પ્રશ્ન પૂછે છે, એને કાંઈ આવડતું નથી. હકીકતમાં એ પ્રશ્ન એટલા માટે પૂછતા હતા કે એને પાસે એવી જિજ્ઞાસા વૃત્તિ હતી, કંઈક જાણવાની એની ઈચ્છા હતી. દરેક વસ્તુમાં આ કઈ રીતે કામ કરે છે એને જાણવું હોય, એટલા માટે એને પ્રશ્ન પૂછતા હતા. પછી એના માતાએ એને ભણાવ્યો અને એ મહાન વૈજ્ઞાનિક બની ગયા. એ હતા આઇન્સ્ટાઈન, બરાબર. એટલે દરેક બાળકો એને ખીજવતા કે તું તો આઇન્સ્ટાઈન છો. વાઇલ ઇન સ્કૂલ, શાળામાં હી વુડ ડિસ્કસ અબાઉટ ધ ઓરિજિન ઓફ ધ યુનિવર્સ. વિચારો મિત્રો કે એવી નાની ઉંમરમાં એ કેવી ચર્ચા કરતા? તો કે ઓરિજિન ઓફ ધ યુનિવર્સ. યુનિવર્સ એટલે કે આ જો વિશ્વ છે, પૃથ્વી છે, બરાબર, અવકાશ છે, યુનિવર્સ, એનું ઓરિજિન કઈ રીતે થયું, એનો ઉદ્ભવ કઈ રીતે થયો, આવી થિયરી ઉપર વાત કરતા નાનપણની ઉંમરમાં. એટલે બીજા છોકરા જે છે એને કંઈ એમાં ટપા ન પડતા. એટલે એમ થાય કે આ તો મૂર્ખ છે.
હકીકતમાં એ વધારે બુદ્ધિશાળી હતા. આફ્ટર હોકિંગ્સ 21st બર્થડે, 21મા બર્થડે પછી એટલે કે 21 વર્ષ પછી હી વોઝ ડાયગ્નોઝડ વિથ એ રેર ડિસીઝ. એને એક પ્રકારનો ડિસીઝ થયો, રોગ લાગુ પડ્યો. ડિસીઝનો અર્થ થાય રોગ. એક પ્રકારનો રોગ લાગુ પડ્યો એને. ડૉક્ટર સેડ, તો ડૉક્ટરે શું કીધું? હી વુડ નોટ લાઈવ વેરી લોંગ, કે હવે તે લાંબો સમય સુધી જીવશે નહીં. ડૉક્ટરે આવું કહી દીધું. હોકિંગ પ્રૂવડ ધેમ રોંગ, ને હોકિંગે એને ખોટા સાબિત કર્યા. બરાબર. એઝ હી લીવડ ફોર સેવરલ મોર યર્સ, કેટલા બધા વર્ષો એ જીવા. હી હેડ ટુ યુઝ એ વ્હીલચેર, તેને વ્હીલચેરનો ઉપયોગ કરવો પડતો. એન્ડ એ સ્પેશિયલ મશીન ટુ કોમ્યુનિકેટ, કોમ્યુનિકેટ કરવું એટલે કે વાતચીત કરવી. કોમ્યુનિકેટનો અર્થ થાય, આનો અર્થ શું થાય? વાતચીત. એટલે વાતચીત કરવા માટે સ્પેશિયલ મશીનનો ઉપયોગ કરવો પડતો. હાવ એવર, છતાં પણ ધેટ ડીડ નોટ સ્ટોપ હિમ ફ્રોમ બિકમિંગ એન ઇન્ટરનેશનલી ફેમસ સાયન્ટિસ્ટ. આટલી બધી તકલીફ હોવા છતાં પણ કોઈ તેને વિશ્વના પ્રસિદ્ધ જે સાયન્ટિસ્ટ હોય, બરાબર, સાયન્ટિસ્ટ બનતા એને અટકાવી શક્યું નહીં. ડીડ નોટ સ્ટોપ. આ બાબત એને વિઘ્નરૂપ નડી નહીં. ભલે વ્હીલચેરમાં હતા, વાતચીત કરવા માટે સ્પેશિયલ મશીનનો ઉપયોગ કરવો પડતો, છતાં પણ એક મહાન વૈજ્ઞાનિક બન્યા. હી રોટ સેવરલ બુક્સ, એણે ઘણા બધા પુસ્તકો લખ્યા. એનું નામ આપ્યું છે એ બ્રીફ હિસ્ટરી ઓફ ટાઈમ એન્ડ ચિલ્ડ્રન્સ ટાઇટલ્સ, લાઇક બ્રીફ હિસ્ટરી. બરાબર. બ્રીફ એટલે એકદમ ટૂંકમાં, હિસ્ટ્રી એટલે ઇતિહાસ. કોનો ઇતિહાસ? તો કે ટાઈમ, સમયનો ટૂંકો ઇતિહાસ. એન્ડ ચિલ્ડ્રન્સ ટાઇટલ્સ લાઇક જ્યોર્જ સિક્રેટ કી ટુ ધ યુનિવર્સ. આ એણે પુસ્તક લખ્યું હતું, રિટર્ન વિથ હિઝ ડોટર લ્યુસી. એની દીકરી સાથે મળીને તેણે આ પુસ્તક લખેલું હતું, જેની દીકરીનું નામ છે લ્યુસી. હી વોન એવોર્ડ્સ, ઘણા બધા એવોર્ડ જીતા. ડિગ્રીઝ એન્ડ ડિલિવર્ડ લેક્ચર્સ ઇન ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ, અને દુનિયાના જુદા જુદા ભાગોમાં જઈ અને પોતે ત્યાં લેક્ચર આપ્યા. વિચારો કેવડી પરેશાની હતી, ચાલી શકતા નહીં, વ્હીલચેરમાં જવું પડતું, વાતચીત કરવા માટે સ્પેશિયલ મશીનનો ઉપયોગ કરવો પડતો, છતાં પણ આ વ્યક્તિએ ઘણા બધા એવોર્ડ જીતા છે, ઘણી બધી ડિગ્રી પ્રાપ્ત કરી છે, અને દુનિયાના દરેક ખૂણે જઈ અને પોતે લેક્ચર આપ્યા છે. તો આને કહેવાય સ્પિરિટ. બરાબર. હજી આગળ વધીએ. એ શું કહેવા માગે છે આપણને? આપણને એક સરસ મજાની સલાહ આપે છે. શું સલાહ આપે છે? કે રિમેમ્બર, હંમેશા યાદ રાખજો, ટુ લુક અપ એટ ધ સ્ટાર્સ, કે તમારે હંમેશા જોવું હોય ને તો સ્ટાર તરફ જોવાનું, એટલે કે ઊંચું જોવાનું. કહેવાનો અર્થ એ છે, સ્ટાર એટલે કે દિવસમાં ક્યાં સ્ટાર દેખાય, તમારે જોવું ક્યાં, એમ નહીં. સ્ટાર તરફ જુઓ એનો અર્થ એવો થાય કે હંમેશા ઊંચું જોવો, ઊંચું ધ્યેય રાખો અને સખત મહેનત કરો. એન્ડ નોટ ડાઉન એટ યોર ફીટ, ક્યારેક તમારા પગ તરફ જોવામાં, પગ તરફ જોવામાં એનો અર્થ એવો નથી કે આપણે પગ ન જોવા, પણ ક્યારેય નીચું જોવું નહીં, એટલે કે આપણું ધ્યેય ક્યારેય પણ નીચું રાખવું નહીં. હોકિંગ વન્સ સેડ, આવું હોકિંગ કહેતા. નેવર ગીવ અપ વર્ક, ક્યારેય કામ કરવાનું છોડવું નહીં. ગીવ અપ એટલો અર્થ થાય છોડી દેવું, ક્યારેય કામ કરવાનું છોડી દેવું નહીં. વર્ક ગીવ્સ યુ મિનિંગ, તમે કોઈ પણ કામ કરશો ને તો એનો કંઈક અર્થ નીકળશે. એન્ડ પર્પઝ એન્ડ લાઈફ ઇઝ એમ્પ્ટી વિધાઉટ ઇટ. મિનિંગ એન્ડ પર્પઝ, તમે કોઈ પણ કામ કરો એનો કંઈક અર્થ હોય છે, એનો કંઈક પર્પઝ હોય છે. પર્પઝનો અર્થ થાય હેતુ. બરાબર. એન્ડ લાઈફ ઇઝ એમ્પ્ટી વિધાઉટ ઇટ, આ બધી વસ્તુ વગરનું જે જીવન છે ને એ કેવું હોય છે? એમ્પ્ટી હોય, ખાલી હોય છે. થ્રુ હિઝ વર્ક, એના કામ દ્વારા, એન્ડ વર્ડ્સ, અને શબ્દો દ્વારા, સ્ટીફન હોકિંગ ઇન્સ્પાયર અસ ફોર એવર. સ્ટીફન હોકિંગ છે એ આપણને હંમેશને માટે પ્રેરણા આપે છે. એના કામ દ્વારા, એના આ જે સ્પીચ આપેલ છે એના વિચારો દ્વારા આપણે એમાંથી કંઈક ને કંઈક પ્રેરણા મેળવીએ છીએ. બરાબર છે. તો આ હતી આખી સ્ટીફન હોકિંગની સ્ટોરી. આપણે સ્ટીફન હોકિન્સની જે વાર્તા સાંભળી, બરાબર, એની સ્ટોરી જોઈ. હવે એ સ્ટોરીને આધારે આપણે એમાંથી પ્રશ્ન જવાબ શોધીને લખવાના છે. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન એવો પૂછે છે કે ભાઈ ડિસ્ક્રાઇબ સ્ટીફન્સ ચાઇલ્ડહુડ. ડિસ્ક્રાઇબ કરવું એટલે વર્ણન કરવું. સ્ટીફન્સનું બાળપણનું વર્ણન કરો. તો આપણે જે પેરેગ્રાફ જોયો તો એમાં જ જોઈએ સીધા. અહીંયા ધ્યાન આપજો. અહીંયા આપણે પેરેગ્રાફ છે તો જો અહીંયા આપેલ છે, એઝ એ ચાઇલ્ડ
હોકિંગ લવડ પ્લેઇંગ વિથ મોડલ ટ્રેન્સ ઇન હિઝ ટીનેજ. હી બિલ્ટ ટોય એરોપ્લેન્સ, બોટ્સ, એ વોર ગેમ એન્ડ સો ઓન. તો અહીંયા આપણો જવાબ અહીંથી સ્ટાર્ટ થશે પહેલાંનો, એઝ એ ચાઇલ્ડથી માંડી અને અહીંયા સુધી તમે લખો એન્ડ સો ઓન. આ પહેલા પ્રશ્નનો અહીંયા જવાબ છે કે સ્ટીફન જે છે એનું બાળપણમાં કઈ રીતે હતું એનું વર્ણન કરવાનું કીધું છે આપણને. તો બાળપણમાં હોકિંગ લવડ પ્લેઇંગ વિથ મોડેલ ટ્રેન્સ, મોડેલ ટ્રેન સાથે એને રમવું ગમતું. અને ટીનેજમાં હી બિલ્ટ ટોય એરોપ્લેન, બોટ્સ, વોર ગેમ એન્ડ સો ઓન. તો આ વાત હતી એના બાળપણની. હવે બીજો પ્રશ્ન છે એમાં, એટ વોટ એજ એટલે કે કયા વર્ષે સ્ટીફન ડાયગ્નોઝડ વિથ એ રેર ડિસીઝ. સ્ટીફનમાં જે રેર ડિસીઝ થયો હતો, એક રોગ થયો હતો, એ કયા વર્ષે ડાયગ્નોઝ થયો એટલે ખબર ક્યારે પડી? તો એમાં જવાબમાં જો અહીંયા આપેલ છે આપણને બેઠો કે હી વોઝ ડાયગ્નોઝડ છે એવું 21st બર્થડે એટલે કેટલામ વર્ષે ખ્યાલ આવ્યો? 21 વર્ષે. તો એનો જવાબ છે હી વોઝ ડાયગ્નોઝડ વિથ એ રેર ડિસીઝ એટ 21st બર્થડે. બરાબર, 21મા બર્થડે ઉપર તેને ખ્યાલ આવ્યો. તો આપણે આમાં જવાબ આ રીતે પણ લખી શકીએ. આનો જવાબ લખવો હોય તો કે સ્ટીફન diagnosed with a rare disease ભૂલી ગયા. સ્ટીફન વોઝ ડાયગ્નોઝડ વિથ એ રેર ડિસીઝ એટ ધ એજ ઓફ 20. 21ના ઉંમરે, બરાબર, 21ના વર્ષે તેને આ રોગનો ડાયગ્નોઝ થયો હતો. બરાબર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, નેમ ધ ટોયસ યુ મેક યોર સેલ્ફ. આમાં તમારા જવાબ તમે લખી શકો કે તમે કયા રમકડા તમારી જાતે બનાવો છો. તમને ખબર છે કાગળના ઘણા બધા રમકડા બનાવીએ છીએ આપણે, જેમ કે આઈ મેક પેપર ટોયઝ લાઇક પેપર બોટ એન્ડ ધેન પેપર એરોપ્લેન. આપણે મોટે ભાગે બનાવતા હોય છે, બનાવીએ ને, પેપરના એરોપ્લેન બનાવીને ઉડાડીએ છીએ એકબીજાને. બરાબર. પછી કાર્ડબોર્ડ હાઉસ, ઘણા બધા વિદ્યાર્થીઓ બનાવતા હશે કે કાર્ડબોર્ડ એટલે પૂઠું લે છે ને પૂઠામાંથી મકાન બનાવે છે. બરાબર. તો આ બધા રમકડા તમે બનાવી શકો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, વોટ ડુ યુ ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ. તમે તમારા મિત્ર સાથે શું ચર્ચા કરો છો? તો એમાં જવાબ તમારો અલગ અલગ હોઈ શકે. આપણે એમ પણ કહી શકાય કે આઈ ડિસ્કસ વિથ માય ફ્રેન્ડ અબાઉટ ગેમ્સ, સ્ટોરીઝ, સ્ટડીઝ, ઇટીસી એટલે કે વગેરે. અભ્યાસ વિશે કે વાર્તા વિશે હું મારા મિત્ર સાથે ડિસ્કસ કરું છું. પાંચમો પ્રશ્ન એમ કહે છે કે ડુ યુ નો એની દિવ્યાંગ પર્સન. હવે દિવ્યાંગ પર્સન કોને કહેવાય? દિવ્ય અંગ શબ્દ સમજો. જેનું અંગ છે ને એ દિવ્ય છે એટલે કે સામાન્ય નથી, આપણા જેવું નથી. એટલે કે ખોડ ખાપણવાળા વ્યક્તિ, જેને હાથ ન હોય, પગ ન હોય, અથવા હાથ પગ હોય તો કામ ન કરતા હોય, આંખો ન હોય, જોઈ શકતા ના હોય, આ બધાને કેવા પર્સન કહેવાય છે? દિવ્યાંગ પર્સન. બરાબર. રાઇટ એ સ્પેશિયલ થિંગ અબાઉટ હિમ ઓર હર. એ સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ પણ હોઈ શકે. બરાબર. તો શું તમે કોઈ એવા દિવ્યાંગ પર્સનને જાણો છો? તેમાં આપણે લખી શકીએ યસ આઈ નો અબાઉટ વન દિવ્યાંગ પર્સન. બરાબર. હી ઇઝ વેરી ગુડ એટ સિંગ. બરાબર. તે ગીત સારું ગાઈ શકે છે. હી ઇઝ વેરી ગુડ પેઇન્ટર. તે સારો પેઇન્ટર છે. ભલે દિવ્યાંગ હોવા છતાં પણ એનામાં ખાસિયત હોય છે. શું કીધું? રાઇટ એ સ્પેશિયલ થિંગ. એનામાં સ્પેશિયલ થિંગ કઈ આવેલી છે? છઠ્ઠું છે ફાઇન્ડ સિમિલર ફ્રોમ ધ નેક્સ્ટ ટેક્સ્ટ. આપણે જે પેરેગ્રાફ આપેલો છે એમાંથી આપણે સિમિલર વર્ડ ગોતવાનું છે. તો પોપ્યુલરનું સિમિલર વર્ડ એમાં કયું આપ્યું છે? તો કે ફેમસ. પોપ્યુલરનો અર્થ થાય પ્રખ્યાત, તેનું સિમિલર આપેલું છે ફેમસ. જ્યારે ફોલ્સ આપેલ છે આપણને, ફોલ્સ એટલે ખોટું, તો એનું સિમિલર વર્ડ થાય રોંગ. બરાબર. તો આ હતો આ પ્રશ્ન જવાબ. તેના પછી આપણે આગળ વધીએ આપણી એક્ટિવિટી તરફ. સ્ટોરી, એના પ્રશ્ન જવાબ આવ્યા. ત્યાર પછી તમે એક ચિત્ર બતાવવામાં આવશે. જુઓ, લેટ્સ પ્લે ટુગેધર આવું ટાઇટલ આપવામાં આવ્યું છે. આમાં ખાલી સમજવાનું છે આપણે શું કહેવા માગે છે. લેટ્સ પ્લે ટુગેધર, ચાલો આપણે સાથે રમીએ. હવે તમે ચિત્રમાં જોશો ને તો ચિત્રમાં એવા ચિત્ર આપેલ છે કે જેમાં તમે જો અહીંયા આ જે વ્યક્તિ છે એનો એક પગ નથી, એટલે કે ખોટો પગ આપેલો છે, લગાડેલો છે. જુઓ. બરાબર. અહીંયા તમે જોશો તો અહીંયા વ્હીલચેર આપેલી છે. બરાબર. અહીંયા વ્યક્તિ છે તો એને એક હાથ નથી.
તો આ બધા કેવા વ્યક્તિ છે? આને કહેવાય છે દિવ્યાંગ. શું કહેવામાં આવે છે? દિવ્યાંગ. તો હવે તમને ખ્યાલ છે કે અત્યારે સરકાર છે ઓલિમ્પિક્સ આપણે આવતી હોય ને તો આપણે ભાગ લેતા હોય છે, પણ હવે ગવર્મેન્ટ છે એ આવા વ્યક્તિઓ માટે પણ ઓલિમ્પિકનું આયોજન કરે છે. એને કહેવાય છે પેરાલિમ્પિક. શું કહેવાય છે? પેરા વત્તા ઓલિમ્પિક, બે શબ્દ ભેગો કર્યો અને શબ્દ બનાવ્યો પેરાલિમ્પિક. પેરાલિમ્પિકનો અર્થ થાય કે પેરેલાઇઝડ વ્યક્તિઓ જેટલા હોય છે, એટલે કે ખોડ ખાપણવાળા વ્યક્તિઓ જેટલા હોય છે એ એમાં ભાગ લઈ શકે, અને એના માટેનો સ્પેશિયલ ઓલિમ્પિક્સ જેને કહેવામાં આવે છે પેરાલિમ્પિક. તો અહીંયા ચિત્ર બતાવે છે એનું છે. હવે તમે જોશો આગળ આમાં નીચે આપણને શબ્દો આપેલા છે, ખાસ સમજો. ડોન્ટ મિસ એટલે કે ચૂકવું નહીં. હવે અહીંયા જે શબ્દ આપ્યા છે ને એ સમજવા જેવા છે. આપણે એક એક શબ્દ સમજીએ. કે પહેલું આપ્યું છે પેરા આર્ચરી. પેરા આર્ચરી એટલે શું? તો કે આપણી સ્પર્ધા હોય છે ધનુર્વિદ્યાની, બરાબર છે. તો આર્ચરી એટલે ધનુર્વિદ્યા થાય. તે એમાં એવા વ્યક્તિઓ ભાગ લેતા હોય છે જેમને પગ ન હોય છે અથવા વ્હીલચેર પર બેઠા બેઠા સ્પર્ધામાં ભાગ લઈ શકે, આવા વ્યક્તિ હોય છે. પેરા એથ્લેટિક. એથ્લેટિક્સ એટલે શું થાય? એથ્લેટિકમાં અલગ અલગ ગેમ્સ આવતી હોય છે, જેમાં ફેંક, કૂદ, દોડ, બરાબર. તો એમાં ભાગ લેનાર વ્યક્તિઓ. પેરા બેડમિન્ટન. પેરા બેડમિન્ટનમાં કેવા વ્યક્તિ હોય છે? તો કે હાથ ન હોય અથવા પગ ન હોય, મોઢામાં રેકેટ પકડી અને રમતા હોય છે, બરાબર. આ પ્રકારના ખેલાડીઓ એમાં હોય છે. બ્લાઇન્ડ ફૂટબોલ. આંધળા વ્યક્તિઓ માટેનું ફૂટબોલની ગેમ્સ. પેરા સાયકલિંગ, બરાબર છે. પેરા સ્વિમિંગ. સ્વિમિંગમાં પણ એવો વ્યક્તિ હોય છે કે એક હાથ ના હોય અથવા એક પગ ન હોય છતાં પણ એમાં ભાગ લીધો હોય. પેરા જુડો. જુડો શબ્દ તમને ખ્યાલ હશે, એક પ્રકારની ગેમ્સ છે. જુડો, કરાટે વગેરે. પેરા ટેબલ ટેનિસ. શૂટિંગ પેરા સ્પોર્ટ. સિટિંગ વોલીબોલ. સિટિંગ વોલીબોલમાં શું હોય છે? બેઠા બેઠા રમવાનું હોય છે. આ એ પ્રકારનો વોલીબોલ છે કે જેમાં બધા ખેલાડીઓ બેઠા બેઠા રમતા હોય છે. હવે બેઠા બેઠા શા માટે? કારણ કે એ પેરેલાઇઝડ હોય, એટલે કે એને ખોડખાપણ હોય છે, એક પગ ન હોય, આવા વ્યક્તિઓ આમાં ભાગ લઈ શકે, બરાબર. તો ચિત્ર ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ કયા પ્રકારનું ચિત્ર હોય છે. ત્યાર પછી જોઈએ તો નીચે આપણને એની આધારે પ્રશ્ન પૂછ્યા છે. વોટ ઇઝ ધ પોસ્ટર અબાઉટ? અહીંયા પોસ્ટર તમે જોશો ને તો જો અહીંયા સિમ્બોલ આપને આપેલ છે, જો ખાસ સમજજો. અહીંયા તમે જોશો તો અહીં લખેલ છે કે પેરાલિમ્પિક વર્લ્ડ કપ. આ એક વર્લ્ડ કપ છે, પણ કેવા ખેલાડી માટે? જે પેરેલાઇઝડ હોય, એટલે પેરાલિમ્પિક વર્લ્ડ કપ. તો પહેલાંનો પ્રશ્ન જવાબ શું લખી શકીએ આપણે? ધીસ પિક્ચર ઇઝ ધ પોસ્ટર ઇઝ અબાઉટ, પછી લખવાનું પેરાલિમ્પિક વર્લ્ડ કપ. વિચ ગેમ્સ વિલ બી ધેર ઇન ધ પેરાલિમ્પિક્સ? કે પેરાલિમ્પિક્સમાં કઈ ગેમ આવેલી છે? તો એક ગેમનું લિસ્ટ આપણને અહીંયા ઉપર જ આપેલું છે. જુઓ, આ બધા ગેમ્સના લિસ્ટ છે, અહીંથી માંડી અને આ સુધી આ બધા ગેમ્સના લિસ્ટ છે. તો કે જવાબ કેમ લખશું? ધેર વિલ બી, પછી આ બધા શબ્દ લખી નાખવાના. પેરા આર્ચરી, પેરા એથ્લેટિક, પેરા બેડમિન્ટન, બ્લાઇન્ડ ફૂટબોલ, પેરા સાયકલિંગ, પેરા સ્વિમિંગ, પેરા જુડો, પેરા ટેબલ ટેનિસ, શૂટિંગ પેરા સ્પોર્ટ અને સિટિંગ વોલીબોલ ઇન ધ પેરાલિમ્પિક્સ. ફાઇન્ડ એન્ડ રાઇટ 5 નેમ્સ ઓફ પેરાલિમ્પિક વિનર્સ. પછી આપણે ત્રીજા પ્રશ્નની ચર્ચા કરીએ. ફાઇન્ડ એન્ડ રાઇટ 5 નેમ્સ ઓફ પેરાલિમ્પિક વિનર્સ. તો અહીંયા 5 નામ આપેલા છે આપણને કે જે વ્યક્તિ પેરાલિમ્પિકમાં વિનર થયેલા છે. જેમ કે દેવેન્દ્ર ઝાઝરિયા, બીજું છે અવની લેખારા, મરિયપ્પન તંગવેલુ, સાઉથ ઇન્ડિયન છે, સુમિત એન્તિલ અને દીપા મલિક. આ 5 વ્યક્તિ એવા છે જે પેરાલિમ્પિકમાં વિનર થયેલા છે, વિજેતા થયેલા છે, બરાબર. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, વુડ યુ લાઇક ટુ એડ એની અધર ગેમ્સ ઇન ધ પેરાલિમ્પિક્સ? શું તમે આ પેરાલિમ્પિક્સમાં કોઈ બીજી ગેમ એડ કરવા માગો છો? એના નામ આપો. તો આપણે લખી શકીએ ભાઈ, જા કેવી ગેમ લખી શકીએ? તો કે પેરા ચેસ લખી શકાય કે નહીં? પેરા ક્રિકેટ, બરાબર, આ ગેમ એડ કરી શકાય. તો આવી બધી ઘણી બધી ગેમ છે, પેરા ચેસ છે, પેરા લૂડો છે, એ એડ કરી શકાય. ઇન્ડોર ગેમ્સ કરી શકાય. આસ્ક યોર ટીચર અબાઉટ ધ પેરાલિમ્પિક્સ એન્ડ રાઇટ 2-3 સેન્ટેન્સીસ અબાઉટ એની પ્લેયર. કે કોઈ પણ ખેલાડી છે એના વિશે 2-3 વાક્ય લખવાની વાત કરે છે, બરાબર. તો અહીંયા આપણે વાક્ય લખી શકીએ અવની લેખારા વિશે કે અવની લેખારા ઇઝ એ પેરાલિમ્પિક શૂટર, બરાબર, એટલે કે શૂટિંગ રાઇફલ, બરાબર,
એ સ્પર્ધામાં એને ગોલ્ડ મેડલ મળેલું હતું. તો કે અવની લેખરા ઇઝ એ પેરાલિમ્પિક શૂટર. બરાબર. હા, સી વોન gold medal in 10 meter rifle shooting. 10 meter rifle shooting in 2020 in Tokyo. ટોક્યોમાં જે 2020માં ઓલિમ્પિક યોજાણો હતો, બરાબર, એમાં શૂટિંગની સ્પર્ધા જે હતી એમાં અવની લેખારા છે એને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તો આપણે એના વિશે આ રીતે લખી શકાય. તો આ આપણો જે સેક્શન હતો રીડિંગ નામનો એ કમ્પ્લીટ થયો. મને આશા છે કે તમે સારી રીતે સમજ્યા હશો. છતાં કોઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો, હું એનો જવાબ આપીશ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં ખાસ એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી બીજા અન્ય વિડીયો છે એ તમારી પાસે સરળતાથી પ્રાપ્ત થાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત.